નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સમાચારની શરૂઆત વાઇબ્રન્ટ ગુજરાતના મહત્વના સમાચારથી। આ તરફ મહત્વના સમાચાર। પીએમ મોદી થોડી જ વારમાં યોજશે રોડ શો। પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે। યુએઈના રાષ્ટ્રપતિ સાથે યોજશે રોડ શો। એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે રોડ શો। रोड शो रूट पर चापतो सुरक्षा बंदोबस्त पण गोठवी देवामां आव्यो छे। प्रधानमंत्री नरेंद्र मोदी सौथी पहेला अमदावाद एरपोर्ट पर तेओने रिसीव करशे। त्यारबाद इंदिरा ब्रिज सुधीनो आ रोड शोनुं आयोजन करवामां आव्युं छे। एरपोर्टना रूटथी लई अने इंदिरा ब्रिज सुधीना आखा विस्तारमां रोड शोना आयोजनमां हजारोनी संख्यामां जनमेदनी उमटी होवानी पण जानकारी मळी रही छे। प्रधानमंत्री हालमां पहोंची चूक्या छे अमदावाद एरपोर्ट खाते। સૌથી વધારે મહત્વની વાત છે કે વાઇબ્રન્ટ ગુજરાત અને તેમાં પણ યુએઈ ને પાર્ટનર કન્ટ્રી તરીકે વેલકમિંગ કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી આ જે તક છે તેને ઝડપી લેવામાં પણ હંમેશા ઉત્સુક રહ્યા છે। તેઓએ કહ્યું છે કે દુનિયાના તમામ દેશો સાથે ભારત અને ગુજરાતના સંબંધ સુમેળભર્યા રહે તે માટેના હંમેશા પ્રયાસ કરવામાં આવ્યા છે। 2022માં બંને દેશો વચ્ચે વેપાર વધ્યો હતો કારણ કે જેવા પ્રધાનમંત્રી બન્યા બાદ $85 બિલિયન સુધી 2022 સુધીમાં આ વેપાર વધારી લેવામાં આવ્યો હતો। યુએઈ ભારતનું મોટું વ્યાપારિક ભાગીદાર બન્યું છે જેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। યુએઈ ત્રીજું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે ભારતનું। ત્રીજા નંબરે આવે છે યુએઈ। જ્યારે ભાગીદારી વેપારિકની વાત આવે ત્યારે ભારતનું સૌથી મોટું નિકાસનું સેન્ટર પણ યુએઈ છે। સૌથી વધુ નિકાસ થઈ રહી છે। બંને દેશો વચ્ચે વેપાર મુદ્દે સમજૂતી છે અને જે વધુ આગળ ધપાવવામાં આવે રૂપિયા અને દિનારમાં વેપાર મુદ્દે પણ સમજૂતી છે। રૂપિયા આપી અને ખરીદ વસ્તુ વેચાણ થઈ રહ્યું છે। ત્યાં આગળ ઓગસ્ટ 2023માં ભારતે રૂપિયાની ચૂકવણી કરી હતી। જે કરન્સી હતી તેમાં રૂપિયાથી પેમેન્ટ કરવામાં આવ્યું હતું। ઇન્ટરનેટ પેમેન્ટ પ્લેટફોર્મ જે છે યુપીઆઈ તેને સાથે પણ યુએઈ જોડાયું છે। એટલે કે તમે યુપીઆઈનો ઉપયોગ કરતા હો તો યુએઈમાં અનેક જગ્યાએ તેનો उपयोग पण तमे करी शको छो। तो आवी तमाम बाबतोने ध्यानमां राखवामां आवी छे कारण के अनेक गुजरातीओ भारतीयो पण यूएई फरवा माटे जता होय छे, व्यवसाय माटे जता होय छे। तो तमाम माटे भारत तरफथी पण पूरती सहाय यूएईनी अंदर मळती रहे तेनुं पण ध्यान राखवामां आव्युं छे। अने हवे ज्यारे यूएईना राष्ट्रपति खुद आवी रह्या छे तो तेने वेलकम करवा माटे प्रधानमंत्री पहोंच्या छे अने हालमां जे रोड शो छे तेनी आसपास आवी प्रदर्शनीओ पण तैयार करवामां आवी छे। अमदावादमां एरपोर्टथी पीएम मोदी जे छे ते इंदिरा ब्रिज सुधी रोड शो योजवाना छे। ताज सर्कल पर गुजराती गरबा द्वारा पीएम मोदी अने यूएईना वड़ा शेख मोहम्मद बिन जायद अल नाहयानનું स्वागत કરવામાં આવશે। ખેલૈયાઓ દ્વારા રાસ ગરબા રમી ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી બતાવવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો ને લઈને તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને જ્યારે વડાપ્રધાન હોય અને તેમની સાથે ખાસ કરીને વિશેષ પ્રકારે મહેમાન હોય ત્યારે ગુજરાતી ગરબાથી તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવે તે પ્રકારની અહીં તૈયારીઓ ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સાથે ખાસ કરીને તમામ વિશેષ મહેમાનો હશે, પ્રેસિડેન્ટ હશે ત્યારે તેમની સાથે વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે। તેમના સ્વાગત માટે આયોજન કરવામાં આવ્યું છે અને આ ઝાંખી છે ગુજરાત ગરબાની ઝાંખી। જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે આપણી સંસ્કૃતિથી અવગત થાય તે પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે। તમામ કલાકારો કેટલા ઉત્સાહિત છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું અને આપ ક્યાંથી આવો છો? મારું નામ જેન્સી ગીવાલા છે। અમે સુરતથી આવીએ છીએ। હું નૃત્યાંજલિ ગ્રુપને રિપ્રેઝેન્ટ કરું છું અને આઈ એમ સો હેપી, સો ગ્રેટફુલ કે અમને આજે નરેન્દ્રભાઈ મોદીને સ્વાગત કરવા માટે આ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે। અમે અહીં ગરબા રિપ્રેઝેન્ટ કરવા માટે ખૂબ ઉત્સુક છીએ। થેન્ક યુ સો મચ। કેટલા સમયથી આપ તૈયારી કરતા હતા? અમને જ્યારે ન્યૂઝ મળી લગભગ છેલ્લા 2 દિવસથી અમે આ તૈયારી કરીએ છીએ કારણ કે અમારા ગ્રુપની દરેક છોકરીઓમાં એટલો જ ઉત્સાહ છે અને એટલો જ ઉમંગ છે કે અમે આટલા મોટા સ્ટેજ ઉપર પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ। બિલકુલ, ગ્રુપના આયોજક છે તે પણ છે મારી સાથે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ છે ઝીનલ સાકરિયા। અમે સુરતથી આવ્યા છે, નૃત્યાંજલિ ટીમને રિપ્રેઝેન્ટ કરીએ છીએ અત્યારે અહીંયા। ઓકે જીનલ, શું કહેશો કેટલી છોકરીઓ લઈને આવ્યા છો, કેટલી મહેનત લાગી આ પરફોર્મન્સ માટે? કારણ કે આપણી ગુજરાતની ઝાંખી બતાવવી પડે, ગુજરાતી ગરબા બતાવવા પડે, શું નવું કર્યું પરફોર્મન્સમાં? યસ, અમે છે ને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ અત્યારે। અમે એવું ઈચ્છીએ છીએ કે જે વડાપ્રધાનની સાથે આપણા યુએઈના પ્રેસિડેન્ટ આવી રહ્યા છે એમને આપણે ગુજરાતમાં ગુજરાતની ઝાંખી બતાવીએ અને એનાથી બેસ્ટ પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાથી બેસ્ટ કંઈ નહીં હોઈ શકે। એટલે અમે પ્રાચીન અને અર્વાચીન ગરબા લઈને આવ્યા છે
અને મઢ માટલી સાથે એમનું સ્વાગત કરવા, એમને આવકારવા અહીંયા તત્પર છે. ઈચ્છા તો હશે કે વડાપ્રધાન આ ઝાંખી જોવે ને કદાચ તેમને સારી લાગે, અહીં સુધી આવે, તેમને મળવાની ઈચ્છા હોય. Definitely. શું તૈયારીઓ કરી છે અગર વડાપ્રધાન અહીંયા આવ્યા તો? જો અગર અહીંયા આવશે તો અમે લોકો તો ખૂબ જ ગદગદ ખુશ થઈ જઈશું, એટલે એમાં કોઈ ડાઉટ જ નથી. પણ 100% અમે એમને ફૂલોથી બિરદાવશું અને અગર અમારી સાથે ફોટો પડાવશે તો અમે બહુ ગ્લેડ થઈશું. પ્રોટોકોલ હોય છે એ પ્રમાણે કામ થતી હોય છે રોડ શો દરમિયાન, અને આ પ્રોટોકોલને અંતર્ગત ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ છે તે ગુજરાત મુલાકાતે છે. ઘણા બધા લોકો ઉત્સાહિત છે અને ગુજરાતી કલાકારો ખાસ કરીને ગુજરાતની જે ઝાંખી છે, સંસ્કૃતિ છે તેને પ્રેઝન્ટ કરશે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.